છે? આ ટીપા છે, ટીપા મેં બનાવ્યા છે. એમ મારા ભાણાએ થોડાક દિવસ પહેલા છે ને ઓલી શક્તિની દવા બનાવી હતી અને 100 રૂપિયામાં વેચી હતી ને. હા એમ આ ટીપા છે ને આપણે વેચવાના છે ને તને 100 રૂપિયામાં. હે બોલતા આ તે પછી સારું થાય? અરે સારું થાય કે ન થાય આપણે ક્યાં જોવાનું? કોઈ એમ કે કાનમાં દુખે તો કાનમાં ટીપા પાડી દેવાના, કોઈ કે એમ ગળામાં દુખે તો ગળામાં ટીપા પાડી દેવાના, કોઈ એમ કે આંખમાં દુખે તો આંખમાં ટીપા પાડી દેવાના. આપણે તો 100 રૂપિયાથી મતલબ. એમને બોલતા સારું થયું હોય તો શું કરવું આપણે? હવે સારું થાય કે ન થાય તારે ક્યાં જોવાનું છે? તું જા ગામમાં, જેને છે ને ગળામાં દુખતું હોય, આંખમાં દુખતું હોય, કાનમાં દુખતું હોય એવા દર્દીને બોલાવીને લાય મારી આગળ. એમ કોને એટલે ગામમાં જાવ હાથ પાડ્યો બધાને, કોને દુખાવો છે કોને હું છે એમ. હાલો જાઓ અને કેજે બાબુ દાદા નવા ટીપા બનાવ્યા છે તરત સારું થઈ જાય કેજે હો. એટલે હવે દર્દી એકદમ વાંધો નહીં. હાલો જાઓ. હમણાં આવે ને એટલે આપણે તો 100 રૂપિયાનું કામ. ભૂરી હા હાલે છાતીમાં બળતરા ન થાય એની દવા. પણ મને ક્યારે છાતીમાં બળતરા થઈ? અને મેં તમને ક્યારે કીધું કે મને છાતીમાં બળતરા ન થાય એની દવા લાવી દો તમે? અત્યારે તને નહીં થાય, આ તો દી હાથમાં પીસીની વાત છે. પેલા બાજુવાળા નાની કાકા નહીં, હા એના મોટા છોકરાની વહુ 3 તોલાનો હોનાનો હાર ઘડાવીને લાવી છે. એટલે આપણા ઘરે બતાવવા તો આવશે જ તે. એ હોનાનો હાર બતાવીને વહી જાય ને પછી આમાંથી એક ભાગ લઈ લેજે. એટલે તમે મને એમ કહો છો કે આપણા ગામમાં કોઈ હારી હોનાની કે ગમે ઈ ઘરની વસ્તુ લાવે એટલે મને એમનું જોઈને બળતરા થાય? હું એમની ઉપર ઠરું નહીં. એને મને છાતીમાં બળતરા થઈ જાય એવું કહો છો તમે? એવું છે જ તે. જે ઘરમાં બાયું બળતરા કરતી હોય ને બીજાનું જોઈને એના ઘરે કોઈ દી સારું વાસણ ન હોય. આ પતરા છે ને ત્યાં ધાબુ હોવું જોઈએ, પણ તમે ગામની બળતરા કરવામાંથી ઊંચા આવો તો અહીં કંઈક થાય ને. એ હું કોઈની બળતરા નથી કરતી અને તમે છે ને મારી ઉપર ખોટા આરોપ નો નાખતા. એ ખોટું બોલશો ને તો પાપ લાગશે, પાપ. સાચું બોલો કાઈક. હા શું બોલીને તો મરસા લાગે છે. તમે રહેવા દેજો, બે જાવ તો. આ લઈ લે કામ લાગશે હાલના. જાવ એમ કહું છું. બોલતી નહીં હાંજે. જાવ છો કાથું ફોડ નાખું. જોયું તમે? એક તો પોતે આખા ગામની બળતરા કરવી છે ને પાછા મને કહે છે અમે કોઈની બળતરા ન કરી. બળતરા નથી કરતા ને એટલે તાજા માજા થઈને સુખીથી ભગવાનની દયાથી ફરી છી. એ નકર અમે એવો થોકલ માકડી જેવા અને બળતરા કરે ની અમે નહીં ઈ બીજા. તમને ખબર જ છે. રીંગો 4 નો ગામમાં ગયો પણ હજી સુધી કોઈ દર્દી ન આવ્યું. ઓલા ધીંગાઈ બધી મને વાત કરી તો તમે આ બનાવ્યું છે શીશીમાં? આ ટીપા મેં બનાવ્યા. આમાં શું નાખ્યું તમે? એટલે આમાં જાત જાતની ઔષધિ નાખી છે. ધાંગધ્રાથી લાવ્યો ઔષધિ અને જુનાગઢના જંગલમાંથી ભેગી કરીને આમ ટીપા બનાવ્યા મેં. સારું છું, મને આ 2 દિવસ આ કાનમાં હરજ બહુ વેવે છે. હે હા તા આમ જુઓ ખંજોળે જાય વાકરે એક તારી. આ તો આ 2 ટીપા પાડ એટલે ખંજોળ બંધ થઈ જાય. સારું થઈ જાય. થઈ જાય ને તો સારું તો પણ આમ કરો, આમાં નાખીજો, ના કાનમાં નાખીજો. 2 કાનમાં. હા તો 2 કાનમાં 200 રૂપિયા થાય પણ તું 100 રૂપિયા આપજે ને. બસ તો નાખી જ જો. હે? હા આલજો, પહેલા રોકડા લઈ લો. હાલાય પૈસા. આલજો આલજો. થયું ને? વાહ બાબુદા અંદર છોડે બધું. ઠંડા શેરડા પડે હો ને. એમ ને? કેમ છે, સારું થઈ જાય ને બધું? હા હવે છે ને ઘરે જઈને ઘડી સુઈ જજે. સુઈ દઉં. હા વાહ બાબુદા વાહ. હવે આનું જે થવું હોય થાય, આપણે તો 100 રૂપિયા આવી ગયા. વાહ ધીંગા વાહ, ગ્રાહક મોકલ ગ્રાહક. એ બાબુ દાદા તમે યાર દેશી ઔષધિ બનાવી તમે મને કહેતા નથી. એટલે એમાં કહેવાનું ન હોય, ધીંગાને મોકલ્યો છે. મળ્યો તને ધીંગો? એમ નહીં, તમે ગઢિયા છો, તમને બધી જૂની માહિતી હોય દેશી આયુર્વેદિકની, તો છોકરાને શીખવાડાય ને ભલા માણા. મને કે જૂની દાઢ દુખે કરક કરક ગળામાં બળે તો એમ ટીપા બનાવી ને ઘરે. એટલે આ વરદ માણસને છે ને આનો અનુભવ જ હોય. હા તો મને ટીપા બનાવતા શીખવાડશો? એટલે ટીપા બનાવતા શીખવાનું ન હોય ત્યારે આ ટીપા લઈ લે.
હા ઇમરજન્સી હા બહુ આ રાતે મને હુવા ના દેતી ને એટલે બધી દાંત દુખે બોલું તોય દુખે છે આયલા દાંતનો દુખાવો જેવો હોય હા ખાવાનું ભાવે ને કોક પડખે બેઠો હોય તો બોલાય ઈ ન ફાવે હા એ હાસું એકવાર મેં સેવડન રસ પીધો ને તોય બળતું હતું એમ ને? દાંતમાં. હા. એને 100 રૂપિયા લ્યો છો ને આમ તો લવ સૌ બસો પણ આપણે અંદર હારે બેસી ઉઠી ને એટલે છે ને લાયું ભાઈ ના 100 રૂપિયા લવ ઢીંગાએ હોત કીધું મને હે હા લાય ભાઈ હો તો હો હા તો એક ગળામાં પાડી દેજો કર ગળામાં બળે છે એવું ને હા. હા હે એક ટીપે શું ફેર પડી હા પાડી દઉં ને જો ને હા જો શેનો રસ છે એલા આમાં તો ઔષધિ કેટલી જાતની મેં નાખી છે અચ્છા હા લા મોટું પાડ હા 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 બસ હા હા હવે દાઢ ઉપર પાડજો હા સવાદ કેમ બીજો ફોટો આવ્યો એલા એ આમાં તો જાત જાતની ઔષધિ હોય એટલે સ્વાદ આવે જ ને હા. હા હવે છે ને હા. ઘરે જાય ને ઘડીક આરામ કરી આરામ સુઈ જા એ કલાક ઘડી કલાક અડધી કલાક સુઈ જાય એટલે આ સારું થઈ જાય કલાક સુઈ જાવ હા હા બીજા હો આવી ગયા હવે એનું થવું હોય થાય આપણે તો હો આવી ગયા એ બીજા જરાક મોકલજે ના ના વાંધો નહીં મંજુ કહી દઉં હા હા એલા આ જ બેઠો છે હા હા કહી દઉં હો મંજુ એ હા કેશવ ઓલી મંજુએ તારી આ છૂટું કરી નાખ્યું મારા ફોન આવ્યો હતો એમ કીધું કેશવને કહી દેજો બીજા ઘરકી જાય હા એ તું બીજા ઘરકી જાય છે અહીંયા શા કહી છો તો હું જે હમણાં જઈને હોમમાં નથી જવું અને પછી વહી જા સંડા જવું ને તમે અહીંયા શું કરો છો? હાલો ઘરે આમ હવે આનો ફોન આવ્યો મંજુનો છૂટું કર્યું ને તે હું કહેવા આવ્યો મંજુએ છૂટું કરી નાખ્યું હાય હાય તારી આરે છૂટું કરી નાખ્યું તો જવું જાને ગાડી હું કામ જો બે જણા મને લે આમ જોઈ લેજે બાય કોણ ગાળ્યું દે તને તમે બે જણા કેશુભાઈ અમે ક્યાં તમને ગાળું દીધી અમે તમને કાંઈ કહેતા નથી હું તો ખાલી તમને એમ કહું છું કે મંજુએ તમારી હારે છૂટું કરી નાખ્યું અમે તમને ગાળું નથી દેતા હા હું તો પણ ચા પીને જ બેઠો છું અહીંયા હું તો ચા પીને તો અહીં બેઠો છું જઈને અલે આ સારું નથી કહેતા તારે મંજુએ છૂટું કર્યું એમ કહું છું આપણે જવું જ જોઈએ ને હાલે હાલે લે, આ હા કેવી કાંઈક સમજ્યા કાંઈક તું કૂવામાં પડ્યો નતો ને નાવા કાનમાં પાણી ગીરી ગયું ને તારા ના નો જવાય પાણી પીવાનું છે કૂવો છે ન્યા નો થતો આમ પસાડો વહી જા ઓલી વાડે વહી જા એટલે અમારે જાવું નથી તું હરખું સમજ ને હું તને કહું કાંઈક ને તું સમજે કાંઈક આ હું તમને શું કહું મને લાગે આમના કાન ગયા લાગે આ બેરા થઈ ગયા લાગે હે હા નાવા બાબા નહોતા પડ્યા ઢાક બાગ નથી પડી ગઈ ને કાનમાં આને ધડ ન કરાય જોરો મનસુખ જાય એને કેવી આ બેરો થઈ ગયો એને કેવી મંજુનો ફોન આવ્યો છૂટું કર્યું મને ગાડી જો ને બેજલા હું રીતે આમ હાલ તું આય મારી બાળે કહી દો એકવાર હું ટ્રાય કરું હા તમારે મંજુ હારે છૂટું થઈ ગયું છૂટું નો કરતા વાલંબા હારો માણસ છે ભલે મને ગમે એવી ગાડી દે તમે નો છૂટું કરતા તો હું લેવાઈ દઉં લે લે ખાંડો લઈ લે એ હાલે હાલે જેવ ને ભાઈ એટલે એક રાખીને હમણાં બેરા નથી જવું તારા કાનમાં પાણી ગીરી ગયું મેલ કઢાય હાલો ઓલો વિયો જાહે એ મંજુ આ કઈ કઈ ગયા મને કઈ સમજાણું નહીં હું કીધું ગાડી દીધી મને આવડી આવડી મારી માણસ કહી દઉં પાડવા આવે એટલે મારું મનસુખ બરોબર મારી વાત સાંભળે પહેલા તમે આ મનસુખને પૂછી લ્યો કે આ કેશવભાઈની જેમ બેરો નથી થઈ ગયો ને સાંભળે છે ને હરખું આપણું હા 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 એ તને સંભળાય છે તારા કાન ખુલ્લા છે ને હા સાંભળે છે હવે ઓલી મંજુ મારા ફોનમાં ફોન કર્યો મને કે કેશવને કહી દીજો મારે છૂટું હું એને કહેવાય ગયો એટલે મનસુખ ની યારે ઉભા થઈને મને ગાળ્યું દે હજી ગાળ્યું દે લાંબા હાથ કરી મારી વાત કાંઈ સાંભળે ને મને કે તું જી આઈ પેલા મગજ ખાઈ ગયો તારમાં મારો એવું કરાય કોઈ સમાચાર દેવા આવ્યું હોય આને કે તું ગાળ્યું દેશો મને કે તું ગાળ્યું દેશો આવું કર્યું મારે રે હું કાઈ એમને ગાળું દઉં ભાઈ કહેતા હોય ને કઈ ગાળું દઈ બોલ તો ખરો આમ કરે અવાજ કાઢ મોઢામાં જીવાય ઓલા કેશવની વાત છે એનું કઈ ખડખું કર ફોન આવ્યો ને છૂટું નકર હું એને એમ થાય છે કાલ મારા હારાને ઘરે જાવ મંજુને તેડવા પણ મંજુએ મને ફોન કર્યો ને એ તો એને સમજાય
મોઢામાં માવો હલવાઈ ગયો તો અવાજ નથી કરતો તું છે ને મોઢું ખોલ સાફ કરી દો ને હરખું મોઢું. બસ હા કર મેં એને કીધું તું કે જવું હતી યાર નહીં ગયો ઓય ને મને ગાળ્યું દે લે લે આ બધા હરકા થઈ ગયા આપણા ગામમાં બધા ગાંડા અહીંયા જ ભરાણા. પાછો કેશવ પાસે ગયો હાલ વાહ કેશવ પાસે ગયો તમે હાંડો. આય ઓલો વાલમભાઈ અને ઓલી ભૂરી શું કહેતા હતા મને ગાળ્યું દેતા હતા મને આવડી ગાળ્યું દીધી તારે જવું છે આમ ભૂયો થઈ જાય ને તું ઈ નો ગયો હા મને બે ગાળ્યું દીધી એવડી મોટી ગાળ્યું એને તને કીધું ગાળી દેવાનો એને કીધું મને ખબર પડી ગઈ મારી બાને કહી દઉં તું મારી બાને કહી દઉં કહી દીધી મને ગાંડો ગણતો છે બોલો હવે ગાંડી નો ઈ છે ઓલા વાલમભાઈ કીધું મને પતો ચલાવીને મને ગાળ્યું દે હવે મારી બાને કહી દઉં આગળ બધા મારે તો જ કહીએ વાહ જીંગા વાહ 200 રૂપિયાની રોકડી થઈ ગઈ. આવો હવે આ બાજુ જા ને એટલે બહે પાંચે બીજા આવી જાય. અરે જાવ આ રહ્યા બાપ મામા એ બાપ મામા હા ભણા તમને કઈ ખબર એની મનસુખ મૂંગો થઈ ગયો ને કેશવ બેરો થઈ ગયો હે તો અને ઈ બે જણાએ થઈને આખું ગામ માથે લીધું ને ગામ ગાંડું કર્યું. તો એ વાલમભાઈ ઓ આ શીશી આ શીશી હું તમારા બાપ મમ્મી છે ને ટીપા બનાવીને બધાના પાઈ દીધા છે ઓલા કેસુને છે ને કાનમાં નાખ્યા લે મનસુખને છે ને મોઢામાં પાઈ દીધા સમજી ગયો તમે કર્યું બધું તો આને કર્યું અને આ ટીપા તો આ કંપનીના હોય એવા છે તમે બનાવ્યા એલા મેં નથી બનાવ્યા. તો આ શીશી મને ચડી હતી અને ધીંગાને કીધું કે મેં બનાવ્યા. પણ ખબર છે શેની છે ઈ? હવે ઈ શી ખબર લે બોલ પરબારું કર્યું મારી જેમ કેટલા પૈસા 100 રૂપિયામાં. લે બોલ આ મારી જેમ કરવા ગયા શક્તિની દવા જેમ મેં શક્તિની દવા બનાવી ઓલો કેશવને ડોક્ટરની પેટી ચડી જાય એ ડોક્ટર બની ગયો ત્યાં એમ કે હું ટ્રાય કરું એમ નહીં, પણ આ કેશવ ને મનસુખ ને ખબર પડી કે આ બધું બાપ મામાએ આવું કર્યું તો બાપ મામાને મારશે નહીં બે જણા. હે કોઈ ગોબો ઉપાડ લે શું હે હો હાટું કરી જોયું તમે અમારા ગામમાં એકબીજાની માથે ડગડગ ઉભા રહે ને એવા છે બધાય જેને જે ચડે ને એની હવ દવા કરે